શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રતકથા। આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદર માસના શુક્લ પક્ષની એકાદશી, જેને પરિવર્તિની એકાદશી કહેવાય છે। જાણશું કે પરિવર્તિની એકાદશી ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત શું છે, પારણ ક્યારે કરવું, આ એકાદશીમાં શું કરવું, શું ન કરવું, પૂજન વિધિ કેવી રીતે કરવી, આ એકાદશીનું મહાત્મ્ય શું છે। જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર વિડિયોની માહિતી આપ સુધી તરત પહોંચે। ધન્યવાદ। મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજઃ, મંગલમ પુંડરીકાક્ષઃ, મંગલાય તનો હરિ। બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય। મિત્રો, હિન્દુ શાસ્ત્રમાં એકાદશીનું ઘણું મહાત્મ્ય છે, ખાસ કરીને ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી, જેને પરિવર્તિની એકાદશી અને જલઝૂલણી એકાદશી પણ કહેવાય છે। ચાતુર્માસ દરમિયાન આવતી આ એકાદશીમાં ભગવાન નારાયણ, જે શેષશૈયા પર બિરાજમાન થઈને યોગ નિદ્રામાં શયન કરે છે, તે આ દિવસે પડખું ફેરવે છે, એટલે આ એકાદશીનું નામ પરિવર્તિની એકાદશી પડ્યું। જલઝૂલણી એકાદશીનું કારણ। જલ એટલે જળ અને ઝૂલણી એટલે હિંચકાવું। કહેવાય છે કે આ દિવસે પ્રભુ જળમાં વિહાર કરે છે। ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓ અને રાધાજી સાથે યમુનાજીમાં નૌકામાં બેસીને જલ વિહાર કર્યો હતો, તેથી વૈષ્ણવ મંદિરોમાં આજે ભગવાનને નૌકામાં બેસાડીને જલ વિહાર કરાવવામાં આવે છે। એકાદશીનું મુહૂર્ત હિન્દુ પંચાંગ મુજબ પરિવર્તિની એકાદશી તિથિ પ્રારંભ 3 સપ્ટેમ્બર 2025 વહેલી સવારે 4:53 વાગ્યે તિથિ પૂર્ણ। 4 સપ્ટેમ્બર 2025 વહેલી સવારે લગભગ સવારે 4:48 વાગ ઉદયા તિથિ પ્રમાણે સ્માર્ત એકાદશી 3 સપ્ટેમ્બરે અને વૈષ્ણવ એકાદશી 4 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે। સ્માર્ત એકાદશી સંસારી લોકો કરે છે। વૈષ્ણવ એકાદશી સાધુ, સંતો અને વૈષ્ણવો માટે ઉત્તમ। પારણ ક્યારે કરવું? એકાદશી પૂર્ણ થયા પછીનો હરિવાસર સમય લગભગ 4 થી 5 કલાક પસાર થાય પછી જ પારણ થાય। 3 સપ્ટેમ્બરે વ્રત કરનારોએ 4 સપ્ટેમ્બર સવારે 10 વાગ્યા પછીથી બપોરે 1:30 સુધી પારણ કરી શકે છે। 4 સપ્ટેમ્બરે વ્રત કરનારોએ 5 સપ્ટેમ્બર સવારે સૂર્યોદય પછી પારણ કરવું। પરિવર્તિની એકાદશીનું મહાત્મ્ય ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, જ્યારે મેં વામન સ્વરૂપ ધારણ કરીને રાજા બલિ પાસેથી 3 ડગલા ભૂમિ માંગી, ત્યારે રાજા બલિએ દાન આપવાનું સ્વીકાર્યું। મેં પ્રથમ પગમાં પૃથ્વી, બીજા પગમાં સ્વર્ગ અને બ્રહ્મલોક માપી લીધા। ત્રીજા પગ માટે જગ્યા માગતા રાજા બલિએ પોતાનું મસ્તક અર્પણ કર્યું। રાજા બલિની ભક્તિથી પ્રસન્ન થઈને મેં તેમને પાતાળલોકના સ્વામી બનાવ્યા અને પોતે સદાય તેમના સાથે રહેવાનું વચન આપ્યું। આથી આ એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે। આજના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં પડખું ફેરવે છે। અન્ય ખાસ વાતો: આ એકાદશીને ડોલ 11 શ્રીકૃષ્ણને પારણે ઝુલાવ્યા હતા। ભગવાન શ્રી વામનદેવનો જન્મોત્સવ પણ આજે ઉજવાય છે। પૂજન વિધિ: પરિવર્તિની એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો। ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા કરો। ધૂપ, દીવો, ફળ, તુલસી અને પંચામૃતથી અભિષેક કરો। દિવસભર ભક્તિમાં રહો અને હરિનામ સંકીર્તન કરો। ભગવાન શ્રીકૃષ્ણ કે ભગવાન શ્રીનારાયણનું ધ્યાન ધરીને આપણા ઘરના મંદિરની સારી રીતે સાફ સફાઈ કરવામાં આવે છે। ત્યારબાદ ત્યાં બિરાજિત પ્રભુની મૂર્તિ કે ફોટાનું વિશેષ પૂજન કરવામાં આવે છે। ભગવાન શ્રીકૃષ્ણ કે ભગવાન શ્રીનારાયણના મંત્રજાપ કરતા પ્રભુનું પૂજન કરાય છે। જો મંદિરમાં મૂર્તિ હોય તો તેને પંચામૃતથી સ્નાન કરાવવું, પછી શુદ્ધ જળ અથવા ગંગાજળથી અભિષેક કરવો। ત્યારબાદ ભગવાનને શુદ્ધ વસ્ત્ર પરિધાન કરાવવા અને સુંદર શૃંગાર કરવો। ભગવાનને ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, ફળફલાદી, તુલસીદળ અને માખણ મિશ્રીનો ભોગ અર્પણ કરવો। આ એકાદશીના દિવસે જે ભગવાન શ્રીનારાયણને અત્યંત પ્રિય છે, વ્રતનો સંકલ્પ સવારે જ લેવો જોઈએ। વ્રત 3 રીતે કરવામાં આવે છે। 1. નિરાહાર વ્રત, જેમાં જળ પણ લેવાતું નથી। 2. ઉપવાસ માસ, જેમાં ચા, દૂધ, કોફી, ફળ અને ફરાળ લેવાય છે।
3. એક ટાઈમ ભોજન. સાંજે સાત્વિક ભોજન લેવાય છે. આ એક ટાઈમ ભોજન તેઓ લઈ શકે છે જેમને વ્રત કરવું હોય પરંતુ પૂરો ઉપવાસ રાખી શકતા નથી, જેમ કે વૃદ્ધો, બાળકો, બીમાર લોકો અથવા ગર્ભવતી મહિલાઓ. તેઓ સાત્વિક ભોજન લઈને અથવા માનસી સેવા કરીને પણ પ્રભુને પ્રસન્ન કરી શકે છે. મહત્વની વાત, જેવું શક્ય હોય તેમ મનને પવિત્ર રાખવું, દાન પુણ્ય કરવું અને જો પ્રભુએ શક્તિ આપી હોય તો વ્રત કરવું. આજના દિવસે પ્રભુનું સ્મરણ કરવાથી જ વાજપેયી યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. જેમ ભગવાન શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને વિરાટ રૂપ દર્શાવ્યું હતું, તેવી જ રીતે ભગવાન વામનદેવ પણ પોતાના વિરાટ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. આ દિવસે તુલસી માતાની પૂજા, દીપદાન, પીપળાના વૃક્ષની પૂજા થાય છે, કારણ કે પીપળા વૃક્ષમાં સર્વ દેવતાઓનો વાસ માનવામાં આવે છે. ગાય માતાની સેવા અને પૂજા પણ કરવામાં આવે છે, જેમાં 33 પ્રકારના દેવતાઓનો વાસ છે. અહીં 33 કોટીનો અર્થ કરોડ નહીં, પરંતુ 33 પ્રકારના દેવતાઓ છે. જો પોતાના ઇષ્ટદેવ અને ઇષ્ટદેવીની પૂજા કરી લેતા હોય તો પણ એ સર્વ દેવતાઓની પૂજા સમાન ગણાય છે. આજે રાત્રે જાગરણ પણ કરવામાં આવે છે. જે ભક્તો વ્રત કરે છે તેઓ રાત્રે પ્રભુને પ્રાર્થના કરે છે કે, હે નાથ, આજે મેં એકાદશીનું વ્રત કર્યું છે, કાલે બારસના દિવસે હું પારણ કરીશ. હે પ્રભુ, મારી સેવાનો સ્વીકાર કરજો અને મારા પાપોનો નાશ કરજો. ભુક્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય. હે પ્રભુ, મારી ભૂલ અને અપરાધને ક્ષમા કરજો. આ રીતે પ્રાર્થના કરવી જોઈએ અને પ્રભુને નિવેદિત કરવું જોઈએ. તુલસીપત્રનો નિયમ એવો છે કે આપણે જે ભગવાનને ભોગ સમર્પિત કર્યો છે તેમાં તુલસીદળ પધરાવવું જરૂરી છે. જો દશમના દિવસે તુલસીદળ તોડી ન શક્યા હોય તો એકાદશીના દિવસે તુલસીપત્ર પ્રભુની પૂજા માટે તોડી શકાય છે, પરંતુ પોતાના ઉપયોગ માટે નહીં. આ એકાદશી એવી છે કે જો માસિક ધર્મમાં બહેનો હોય કે સૂતક હોય તો પણ વ્રત કરી શકાય છે, ફક્ત પૂજા નથી થતી. એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરવાથી પાપો નષ્ટ થાય છે અને પુણ્યફળ મળે છે. એમાંય ખાસ કરીને આ પરિવર્તિની એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુભવભયહરમ સર્વલોકૈકનાથમ. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.